મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના નેતા હીરા જોટવાના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો આગળ આવ્યા છે। જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા। જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આવેદનપત્ર સુપરત કર્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુપાસી ગામના વતની હીરા જોટવા સમાજના અગ્રણી આગેવાન છે। માત્ર ગીર સોમનાથના જ નહીં સમગ્ર ગુજરાતના સામાજિક અને રાજકીય અગ્રણી છે। આવેદનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે પેઢીમાં કૌભાંડ થયું તેમાં હીરા જોટવા કે તેમનો પરિવાર માલિક કે ભાગીદાર નથી। રાજકીય કિન્નાખોરીથી તેમની રીતે તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતના મંત્રી એક મંત્રીના પુત્રો દ્વારા મનરેગા કૌભાંડ આચરવામાં આવેલું અને એ હાઇલાઇટ થતું હતું। એ વાતને પ્રજામાંથી ગુમરાહ કરવા માટે કોંગ્રેસના અગ્રણી અમારા ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરવામાં આવ્યો અને એની પાછળનો સરકારનો હેતુ એ છે કે આ મંત્રીશ્રીનું જે કારસ્તાનના પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે એ વાત લોકોના મગજમાંથી ડાયવર્ટ થાય અને કોંગ્રેસને ટાર્ગેટ કરી અને હીરાભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। હીરાભાઈ જોટવાની સીધી ક્યાંય સંડોવણી નથી, કાયદાકીય રીતે એ ક્યાંય સંડોવાયેલા નથી, પણ માત્ર ને માત્ર કોંગ્રેસના લોકોને ટાર્ગેટ કરી કિન્નાખોરીથી રાજ્ય સરકારના તંત્ર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે। એના માટેની રજૂઆત કરવા માટે સર્વ જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને કલેક્ટરશ્રીને અત્યારે આવેદન આપીએ છીએ। ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ પાડાના વાકે પખાલીને દામ, એવો ઘાટ ઘડાયેલો છે। એમાં સરકારશ્રીનું ધ્યાન દોરી ન્યાયના હિતમાં સર્વે ચલો સર્વે હિતાય સરકારશ્રી જે કંઈ પગલાં કાયદાકીય ભરાતા હોય ભરે, પરંતુ કોઈ નિર્દોષને સજા ન થાય, નિર્દોષને કોઈ ખોટી રીતે ફસાવે નહીં। કારણ કે આમાં મેં તમને પહેલાં કીધું કે હાથી છટકી જાય છે ને પૂંછડું ફસાય છે એવું અમને લાગે છે। આ બાબત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે નામદાર કલેક્ટર સાહેબ મારફત અમે લોકો સૌ સર્વે સમાજ વેરાવળ અને ગીર સોમનાથ શહેરના અને ગ્રામ્ય જનતાના માણસો દરેક સમાજના 18 વર્ષના પ્રતિનિધિઓના માધ્યમથી સરકારશ્રીનો અમારો અવાજ સરકારશ્રીમાં પૂજે અને સરકાર ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અપેક્ષા સાથે